કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોમાં તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર જો તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો પાયા જોડીને નમ્ર વિનંતી છે, તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા. તો મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છે ઘણા જે પશુપાલકોના આવા પ્રશ્નો છે તે આપણને જોવા મળતા હોય છે કે તેમની ગાય હોય અથવા ભેંસ હોય, તેમનું દૂધ છે હર કોઈ પશુપાલક વધારવા માંગતો હોય છે. તો આજના વિડીયોની અંદર તમને જો એવા 3 થી 4 વસ્તુ તમને જો બતાવવાનો છું. જો તમારા પશુનું મિત્રો તમે આ ખવડાવવાનું ચાલુ કરી દેશો તો તમારા પશુનું દૂધનું પીક લેવલ તમે આસાનીથી તમે પકડી શકો છો. હવે સૌપ્રથમની અંદર વાત કરીએ તો આપણા પશુનું દૂધ વધારવા માટે હવે સૌપ્રથમની અંદર પહેલા તો મિત્રો આપણે ગોળની જરૂર પડવાની છે. હવે માર્કેટમાંથી મિત્રો તમને 2 થી 3 પ્રકારના ગોળ મળે છે. તમારા કયો ગોળ યુઝ કરવાનો એ પણ તમને કહું. જે કાળો ગોળ આવે છે, દેશી કાળો ગોળ આવે છે, તે પણ લેવાનો છે. ત્યાર પછી મિત્રો તમે સારો ગોળ માગશો તો તમને 10 થી 15 રૂપિયાનો જ ફરક પડવાનો છે, તમને વધારે પૈસાનો કંઈ ફરક પડવાનો નથી. સૌપ્રથમની અંદર શું છે કે તમારે કેટલો 250 થી 200 ગ્રામ જેવો તમારે ગોળ લેવાનો છે. હવે બીજા નંબરની અંદર 50 અથવા મિત્રો 100 ગ્રામ જેવા મિત્રો તમારે સુવા લેવાના છે. હવે ત્રીજા નંબરની અંદર શું છે કે તમારી પાસે જો મિત્રો 50 ગ્રામ અજમો હોય તો તમારે અજમો પણ લઈ લેવાનો. અને આ બધી વસ્તુનો શું છે કે આપણે મિત્રો એક ઉકાળો તૈયાર કરવાનો. હવે સૌપ્રથમની અંદર મિત્રો તમારે 1 થી 2 લીટર જેટલું તમારે પાણી લઈ લેવાનું. તે પાણીની અંદર પહેલા તો ગોળ એડ કરી દો, ત્યાર પછી મિત્રો જે સુવા છે તે પણ એડ કરી દો. સાથે સાથે મિત્રો મેં તમને કીધું કે 50 ગ્રામ જો તમે અજમો તેની અંદર એડ કરી દેશો, ત્યાર પછી મિત્રો આ ઉકાળું બને જો તમારા પશુનો મિત્રો તમે પાવાનું ચાલુ કરી દેશો, તમે ટૂંક જ સમયની અંદર તમારા પશુનું દૂધનું પીક લેવલ તમે વધારી શકો છો, દૂધ ડબલ કરી શકો છો. જ્યારે આ ફોર્મ્યુલા જો તમારા પશુનું મિત્રો તમે સાંજે આપશો તો સવારે દૂધ ડબલ થઈ જશે, અને રાત્રે આપશો તો સવારે દૂધ ડબલ થઈ જશે, અને સવારે આપશો તો સાંજે તમે 100% 100% તમારા પશુનું દૂધ ડબલ કરી તમે આસાનીથી કરી શકો છો. કારણ કે મિત્રો જો આપણે માર્કેટમાંથી આજ સુધી મોંઘું ફોર્મ્યુલા લાવતા હતા, મોંઘી દવાઓ લાવતા હતા, આ બધી દવાઓ જ આપણા ઘરે છે. કારણ કે મિત્રો મારા 99% પશુપાલકોને ખબર નથી કે આપણા પશુનું શું દવાથી જ દૂધ ડબલ થઈ શકે. ખોટી વાત છે મારા વાલીડાઓ, કારણ કે તમે જાતે જે તમારા પશુનું તમે દૂધ ડબલ કરી શકો. હવે સૌપ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો તમારા પશુનો તમે ચારો કઈ રીતે આપો છો તે પણ તમારે જાણવું છે. કે ઘણા જે પશુપાલક શું કરતા હોય છે કે તેમની ગાય અથવા ભેંસને દિવસ દરમિયાન 5 અથવા 6 વાર ચારો આપતા. તમારા દિવસની અંદર તમારા પશુને 3 થી 4 3 જ વાર તમારે ચારો આપવાનો છે. એક તો પહેલા તો તમારે સવારે આપવાનો છે, બીજા નંબરની અંદર બપોરે 12 વાગે આપવાનો છે, અને ત્રીજા નંબરની અંદર ફક્ત સાંજે 6 થી 7 વાગે તમારે આપવાનું. જેટલું તમારું પશુ મિત્રો ચારો ખાશે અને ત્યાર પછી તમારું પશુ જેટલું પશુ તમારું વાગોળ છે તેટલી જ પ્રમાણની અંદર તમારું પશુ દૂધ તમને ડબલ કરીને આપશે. સાથે સાથે મિત્રો જો તમારું પશુ મિત્રો જેટલું પાણી પીશે તમારું પશુ તેટલી જ માત્રાની અંદર તે દૂધ પણ વધારતી હોય છે. સૌપ્રથમની અંદર વાત કરીએ તો સૌથી વધુ મિત્રો દૂધ બનાવવા માટે આપણે પશુને સૌથી વધારે પાણીની જરૂર પડશે. પાણી જો 85% મિત્રો તમારું પશુ પાણી પીશે તો મિત્રો 90% તે દૂધ આપવાની ક્ષમતા તેની અંદર રહેલી છે. કારણ કે મિત્રો 85% 90% પાણીની જરૂર પડતી હોય છે પશુને દૂધ બનાવવા માટે. હવે સાથે સાથે મિત્રો તમારા પશુનું શું કરવાનું છે કે તમારા પશુનું 3 4 6 મહિને ડિવર્મિંગ કરી લેવું જરૂરી છે. કારણ કે મિત્રો અત્યારે આપણે લીલો ચારો પણ આપીએ છીએ, સૂકો ચારો આપીએ છીએ. આપણું પશુ જેટલો લીલો ચારો ખાશે તેટલી જ પ્રમાણની અંદર આપણા પશુના પેટની અંદર કુમિક્રમિયા રહેવાની શક્યતાઓ રહેલી છે. એટલા જ માટે જો મિત્રો તમે મોંઘા તમારા પશુનું જે તમે ફોર્મ્યુલા આપતા હતા, મોંઘી દવાઓ આપતા હતા, મોંઘા ફોર્મ્યુલા આપતા હતા, તમારા પશુનું દૂધ નહોતું વધતું. તેનું મેઇન કારણ કયું છે કે તમારા પશુનું તમે ડીવર્મિંગ નથી કરાયેલું. તમે ડીવર્મિંગ કરાવશો ત્યાં જ પછી જ તમારા પશુનું દૂધનું પીક લેવલ તમે ડબલ તમે કરી શકો છો. હવે તમારા પશુનું જે મિત્રો તમે જે ખાણદાણ જે પશુઆહાર આપો છો તેની અંદર ખાંડની અંદર દરેક પશુપાલકોની નમ્ર વિનંતી કહું છું કે તમારા પશુના જે ખાંડની અંદર તમે 50 થી 100 ગ્રામ મિત્રો તમે મિનરલ મિક્સર પાવડર પણ તમે ખવડાવશો તો તેના હજારો ફાયદાઓ રહેલા છે. સાથે સાથે મિત્રો આપણા પશુનું દૂધ પણ વધે છે. આપણું પશુ મિત્રો ટાઈમસર ગરમીમાં પણ આવે છે, હીટમાં પણ આવશે. તમારું પશુ આ વર્ષે જો હીટમાં આવ્યું છે તો ચૂટકીઓની અંદર જ તમારું પશુ ગાભીન ઠહેરી પણ જાય છે. તેની અંદર હજારો ફાયદાઓ રહેલા છે. સાથે સાથે મિત્રો તમારે પશુને દિવસ દરમિયાન સારું પાણી પાવો, સારો ખોરાક આપો, આવું બધું તમારે કરવાનું છે. અને તમારા પશુને મિત્રો શાંત વાતાવરણની અંદર રાખો, તે પણ આપણે જાણવું જરૂરી છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે.
આ માહિતી તમને કેવી લાગી? સારી લાગી હોય અને યુઝફુલ થઈ હોય તો આ વિડીયોને એક લાઇકનું બટન દબાવો. સાથે સાથે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી આ વિડીયોને તમારા મિત્રોની અંદર શેર કરવાનું ન ભૂલતા. કારણ કે મિત્રો જો તમારો પશુ પણ મિત્રો કઈ વાતોની અંદર મૂંઝવણની અંદર હોય, તેમના પશુનું દૂધ પણ ના વધતું હોય તો આ વિડીયો જોયા પછી તેમના પશુનું દૂધ એ આસાનીથી વધારી શકે છે. તો ચાલો બીજા વિડીયોની અંદર આપણે ફરી ભેગા થઈશું ને સરસ એક વાત સાથે આપણે મુલાકાત કરીશું. રજા આપશો. વંદે માતરમ.